બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, કારણ કે આ જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. પરંતુ દિવસે ને દિવસે ખેતી મોંઘી થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ મોંઘી ખેતીમાંથી ખર્ચ ઘટાડવા માટે લાખણીના કેસરસિંહ ગોળિયા ગામના હંસાભાઈ સુથારે પોતાની કોઠા સુધી દેશી જુગાડ કર્યો છે. પોતાના હાથે એક ટીલર મશીન બનાવ્યું છે. આ ટીલર મશીન શાનામાં ઉપયોગ કરે છે અને તેને બનાવવા માટે કેટલો સમય અને ખર્ચ લાગ્યો છે, આવો જાણીએ. મારું નામ હંસાભાઈ અજાભાઈ સુથાર, ગામ કેસરસિંહ ગોળિયા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. હું વર્ષોથી આ ગામમાં ખેતીનો વ્યવસાય કરું છું. મારે 1 વીઘો જમીન મારા ભાગમાં આવે છે. હવે આ ટૂંકી જમીનની અંદર મોટા ખર્ચા પોવાતા નથી. હું 10 પાસ છું અને ટ્રેક્ટર બોડીનું પણ કલર કામ ને એ પણ કરું છું. એટલે આ ખર્ચો ઘણો હોવાથી ખેતીમાં પોવાય નહીં, એટલે મેં એક દેશી જુગાડ બનાવ્યો છે કે આ ટીલર કહેવાય. એ ટીલર નિંદામણ માટે બહુ ઉપયોગી થાય છે અને ખર્ચો બિલકુલ ઓછો થાય. 1 કલાકમાં 15 થી 20 રૂપિયા ખર્ચો જ થાય અને મોટા ટ્રેક્ટરની અંદર કલાકમાં 1100-1200 રૂપિયા થાય. એટલે ઘણી રાત મળે. હવે ખેતી કરવાની અંદર જે મોટા ટ્રેક્ટર લાવવા જઈએ તો ડીઝલની અંદર પોવાતો નથી. ટૂંકી ખેતી હોય એટલે ખર્ચો વધી જાય. એટલા માટે મને એક દિવસ વિચાર આવ્યો કે હું ટીલર બનાવું નાનું. હવે આ ટીલર મેં બનાવ્યું. આની અંદર 200 ગ્રામ પેટ્રોલની અંદર 1 કલાક ભરે, તો આ ખૂબ ખેડૂતને પરવડે. બીજા લોકો પણ જોવે તો એ લોકો પણ મને એમ કહે છે કે અમને બનાવી આપો. એટલે આ ઘણો મોટો ફાયદો થાય. ખાસ કરીને ખેડૂતને આ બિયારણ, ખાતર એ બધું મૂકવું હોય છે, એમાં સાથે સાથે ડીઝલ પેટ્રોલને મૂકવું પડે છે. એટલા માટે બચત માટે કરીને કે નાનો ખેડૂત હોય ઓછા ખર્ચામાં એ ખેતીમાં બચત કરી શકે એમ. ખેતીમાં નિંદામણ માટે કામ આવે. એટલે આ મેં જે લોખંડની લાવી અને આ મશીન એ બધું વેચાતું લાવી અને જાત મહેનતથી મેં બનાવ્યું. 4-5 દિવસ મને સમય લાગ્યો છે. એટલે આ ખેડૂતોને બહુ પસંદ પણ આવ્યો છે. એટલે ખેડૂતો પણ એમ કહે છે કે આ દેશી જુગાડ તમે બનાવ્યો, અમને બનાવી આપો. આમ ખર્ચો 25,000 રૂપિયા જેવો થાય. એમાં આમાં લગભગ 75% ફરક પડે. કેટલો ખર્ચ એમાં કેટલો થાય, આમાં કેટલો થાય? હવે પેલો જે કલાકમાં 1100-1200 રૂપિયા થતા હોય છે, તો આ 200 ગ્રામ પેટ્રોલ જ લે. આમાં કેટલો ખર્ચ થાય? આમાં પેટ્રોલ 200 ગ્રામ એટલે 20-30 રૂપિયા કલાકે ભર્યા. અને ઓલામાં પેલામાં 1,000-1,200 રૂપિયા થાય. કેટલો સમય ચાલે છે? આમાં 1 લીટર હોય તો આખો દિવસ ચાલ્યો જાય. કેટલા વીઘા? વીઘા 4-5 વીઘામાં. ઓલું ટ્રેક્ટર? ટ્રેક્ટરમાં તો બહુ મૂકવું પડે. ત્યારે 1200 રૂપિયા કલાકના લે તો ઘણું મૂકવું પડે. એમ 6-7 હજાર રૂપિયા થઈ જાય દિવસમાં. 1 વીઘામાં? હા, 1 વીઘામાં નહીં, 5 વીઘામાં. 5 વીઘામાં આમાં કેટલો ખર્ચ થાય? આમાં તો બિલકુલ ઓછું જ થાય. આમાં તો 1 લીટર પેટ્રોલ આખો દિવસ કામ કરે ને. કઈ ખેતીમાં ઉપયોગ થઈ શકે? આ ખેતી એટલે કોઈ બાગાયતી ખેતીમાં કામ આવે. કોઈ મગફળી છે કે બાજરીમાં નિંદામણ કરવું હોય તો આ કામ આવે.